ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगुंसवर्चसं सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम्। सुमेधाः सुमेधाः शोभना मेधा सार्वज्ञलक्षणा यस्य मम सोऽहं सुमेधाः संसारस्थिति उत्पत्ति उपसंहार कौशलयोगात् सुमेधस्त्वम् अतः एव अमृतः अमरणधर्मा अक्षितः अक्षीणः अव्ययः अक्षतः वा अमृतेन वा उक्षितः सिक्तः अमृतोक्षितोऽहम् अमृतोक्षितोऽहम् इत्यादि ब्राह्मणम् इति एवं त्रिशङ्कोः ऋषेः ब्रह्मभूतस्य ब्रह्मविदः वेदः वेदनम् आत्मैकत्वविज्ञानम् तस्य प्राप्तिम् अनुवचनम्
વેદાનુવચનમ આત્મનઃ કૃતકૃત્યતા ખ્યાપનાર્થમ વામદેવવત ત્રિશંકુના આર્ષેણ દર્શનેન દ્રષ્ટઃ મંત્ર આમ્નાય આત્મવિદ્યા પ્રકાશકઃ ઇત્યર્થઃ અસ્ય ચ જપઃ વિદ્યોત્પત્તિ અર્થઃ અવગમ્યતે ઋતમ ચ ઇત્યાદિ કર્મ ઉપન્યાસાદ અનંતરં ચ વેદાનુવચન પાઠાદ એતદ અવગમ્યતે એવં શ્રૌતસ્માર્તેષુ નિત્યેષુ કર્મસુ યુક્તસ્ય નિષ્કામસ્ય પરમ બ્રહ્મ વિવિદેશોઃ આર્ષાણિ દર્શનાનિ પ્રાદુર્ભવન્તિ આત્માદિ વિષયાણીતિ. સુમેધા અમૃતોક્ષિત. સુમેધાનો અર્થ કરતા શંકરાચાર્યજી કહે છે શોભના મેધા. ટીકાકાર આ શોભના શબ્દનો અર્થ આપે છે કે શોભના એટલે સુંદર. શોભના એટલે સુંદર. તો કે અહીંયા આપણે બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરીએ છીએ તો બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં શોભના સુંદરતા કોને કહેવાય? જા વિચાર. એટલે અહીંયા ટીકાકાર બહુ સરસ કહે છે બ્રહ્મ જ્ઞાન ઉપયોગી ઇતિ શોભના. આ બુદ્ધિ છે, મેધા છે, પણ એ મેધા કેવી છે? તો કે બ્રહ્મ જ્ઞાનમાં ઉપયોગી મેધા છે. એટલું જ નહીં, આ મેધા શબ્દનો અર્થ પણ શું થાય? ગ્રંથ, તદર્થ, ધારણ, સામર્થ્ય. ગ્રંથ અને ગ્રંથના અર્થને ધારણ કરવાનું સામર્થ્ય જે છે એને મેધા કહેવાય. અને એ મેધા કેવી છે? બ્રહ્મ જ્ઞાનમાં ઉપયોગી છે. જો ગીતામાં પણ ભગવાન આજ કે છે, સમજો કે છેવટે આ બ્રહ્મ જ્ઞાન એ જ આપણી બુદ્ધિની વિશેષતા છે. જેણે આ બ્રહ્મને જાણી લીધું, જેણે આત્માને અકર્તા અભોક્તા જાણ્યા છે. સબુદ્ધિમાન મનુષ્ય શું? ખરેખર મનુષ્યમાં બુદ્ધિશાળી કોણ છે? જેણે અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આમ પોતાની બુદ્ધિમાનતા જો આપણે પુરવાર કરવી હોય તો ખરેખર બુદ્ધિમાનતા ક્યાં છે? આ બ્રહ્મને જાણવું એ ખરી બુદ્ધિમત્તા છે. બીજું બધું ઘણું આપણે જાણી શકીએ છીએ, પણ પોતાના સાચા સ્વરૂપને જાણવું એ જ બુદ્ધિમત્તા છે. એટલે જ યમરાજા કહે છે કે આ જગતમાં જે બધા પરાવિદ્યામાં, આ જગતની વિદ્યામાં જે બધા કુશળો છે એ બધા કેવા છે? પંડિતમ મન્યમાના. એ પોતે પંડિત માને છે પોતાને, પણ ખરેખર પંડિત નથી. જો સમજો, પંડિતમ મન્યમાના. કેમ? અવિદ્યાયામ અંતરે વર્તમાના. કે બધા ક્યાં બેઠા છે? આત્માના અજ્ઞાનમાં જ બેઠા છે. વિચારી દો, પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી અને પોતાને શું માને છે? હું પંડિત છું. જો અર્જુને ભગવાનને કેટલી બધી સલાહ આપતો હતો. પહેલા અધ્યાયમાં એને ભગવાનને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો ભગવાન આ યુદ્ધ કરવા જેવું નથી. ત્યારે ભગવાને એને ફટકો મારવો પડે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. વિચારી દો. આમ અર્જુન, તારામાં વિરોધ મને દેખાઈ રહ્યો છે. જો વિચાર, ઉપદેશનો પહેલો જ શ્લોક છે. ઉપદેશના પહેલા જ શ્લોકમાં ભગવાન એને બરાબર ફટકો મારે છે કે અર્જુન, તારામાં મને વિરોધાભાસ દેખાય છે. કે કયો વિરોધાભાસ દેખાય છે? અશોચ્યાનન્વ શોચસ્તુ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. આમ મનથી તો તું શોકગ્રસ્ત છે.
આંખમાં આંસુ આવી ગયા છે, ઉભો રહી શકતો નથી, મન ભમી રહ્યું છે, હાથમાંથી ગાંડી સરકી રહ્યું છે, ત્વચા બળી રહી. જો અર્જુને જ વર્ણન કર્યું, ભગવાને જોયું નથી, અર્જુને સ્વયં વર્ણન કર્યું. એટલે ભગવાન કહે છે કે એક બાજુ આ શોકના અને શોકને કારણે શરીર પર જે અસર થઈ એના લક્ષણ તારામાં દેખાઈ રહ્યા છે, પણ કે તારી વાણી કેવી છે? જો વિચાર, અશોચાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. આ પ્રજ્ઞાવાનની જ્ઞાનીની વાણી તું બોલી રહ્યો છે, પણ લક્ષણ તારા જ્ઞાનીને દેખાતા નથી. જો વિચાર, વિરોધાભાસ છે. વાતો કરીએ ને ત્યારે જો એટલે સંસ્કૃતમાં કહેવત છે, પરોપદેશ એ પાંડિત્યમ. એને શું કહેવાય? બીજાને ઉપદેશ કરો ને ત્યારે આપણે બધા પંડિત થઈ જઈએ, પણ આપણા જ મનને, આપણી જ બુદ્ધિને અધર્મમાંથી અટકાવવું હોય, પરમાત્મા તરફ લઈ જવું હોય, ત્યારે આપણું જ મન આપણા કયામાં છે, આપણી બુદ્ધિ આપણા કયામાં છે. ભલે ને સવારે નક્કી કર્યું, રાત્રે નક્કી કર્યું, સવારે 5 વાગે ઉઠવું છે, પેલો એલાર્મ મૂકી નહીં સુઈ જાઓ. એક જ દાખલો હું બધે આપું, આ સમજજો. નિર્ણય તમારો જ છે 5 વાગે ઉઠવું છે, અને એલાર્મ મૂકીને સુઈ પણ જાઓ છો, અને 5 વાગે એલાર્મ વાગે ત્યારે શું કરીએ? ડાયા ડમરા થઈને ઉભા થઈ જઈએ. વિચાર, એનો અર્થ શું થયો? જાગવાનો સમય અને ઉઠવાનો સમય અલગ છે. 5 વાગે જાગીએ ખરા, પણ ખાટલામાંથી ઉઠીએ ક્યારે આપણે? એનો અર્થ શું થયો? જો અખંડાનંદજી મહારાજ વૃંદાવનમાં થઈ ગયા, એ બહુ સરસ વાત કરતા કે જે બુદ્ધિના નિર્ણયને અનુરૂપ વર્તન કરી શકતો નથી. જો આ સાંભળજો. ચાલો, બુદ્ધિનો નિર્ણય નથી થતો તો શાસ્ત્ર કે છે એ પ્રમાણે તમારું જીવન જીવો. તમે પોતે તમારા જીવનનો નિર્ણય નથી કરી શકતા તો શાસ્ત્ર છે, ગીતા છે, ઉપનિષદ છે, એ તમને માર્ગદર્શન આપે છે. તો શાસ્ત્રની આજ્ઞામાં રહીએ. ક્યાં તો બુદ્ધિના નિર્ણય પ્રમાણે ચાલો, ક્યાં તો શાસ્ત્રની આજ્ઞામાં રહો, અથવા ચાલો શાસ્ત્ર ભણવાનું તમને ફાવતું નથી તો ગુરુની આજ્ઞામાં રહીએ. જો આ વિચાર. પણ જે મનુષ્ય બુદ્ધિની આજ્ઞામાં નથી, શાસ્ત્રની આજ્ઞામાં નથી, ગુરુની આજ્ઞામાં નથી, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ નહીં થાય. વિચારી દો. તો બુદ્ધિશાળી કોને કહેવાય? કોણ બુદ્ધિશાળી છે? ધન કમાણી કરી એટલે બુદ્ધિશાળી થઈ ગયો? અડધો કલાક આર્ગ્યુમેન્ટ કર્યો એટલે બુદ્ધિશાળી થઈ ગયો? એક ભાઈ છે, જો આ સમજજો, તમને ઉત્સાહ તેની સામે હું તમને ટકરાવી દઈશ. એ 3 કલાક સુધી બોલતો રહેશે, એ 3 કલાક સુધી તર્ક કરતો રહેશે, પણ એને અભિમાન છે હું 3 કલાક સુધી બોલી શકું. જા સાંભળ, તું 3 કલાક સુધી બોલી શકે છે, પણ તારું જીવન શું છે? તારા જીવનમાં વર્તન શું છે? નાની નાની વાતમાં તું ઉશ્કેરાઈ જાય છે, અને આવેશમાં આવીને શું બોલે તને જ ભાન રહેતું નથી. એનો અર્થ શું થયો? વિચાર. સુમેધા. ત્રિશંકુ ઋષિ શું કહી રહ્યા છે? મારી મેધા કેવી છે? સુમેધા છે, શોભના મેધા છે. કેમ? બ્રહ્મ જ્ઞાન ઉપયોગી છે. તમારી દ્રષ્ટિ ક્યાં છે? સંસાર પર, વિકારી પર દ્રષ્ટિ છે તો સુખની અપેક્ષા રાખી શકાય જ નહીં. એટલે ભગવાને અર્જુનને કેવું પડ્યું કે અર્જુન તારામાં જ વિરોધાભાસ, તું બીજાની બાજુએ મૂકને. જો હમણાં જ કોઈક મન મળ્યું, એનું આખું ચિંતન ધનને આધારિત છે. બુદ્ધિ એવી તેની ફિક્સ થઈ ગઈ છે કે ધનનો જ વિચાર કરે. એની પાસે 40 લાખ રૂપિયા, જો સમજજો, હકીકત કહું છું, 40 લાખ રૂપિયા છે, 10 લાખના ઘરેણા છે. 10 લાખના શું છે? ઘરેણા છે. એના પતિએ જ એને પ્રેમથી લઈ આપ્યા 10 લાખના. એને સામેથી જ કીધું. જો લોકો આવીને મને બધું કહી જાય એટલે મને બધા દ્રષ્ટાંત, જીવંત દ્રષ્ટાંત જ મળી જાય, ક્યાંક શોધવા જવું જ નહીં પડે. મને કે મારી પાસે 10 લાખના ઘરેણા છે, 40 લાખ મારી પાસે છે, અને છતાં દુઃખી છે. એ શું પુરવાર કરે? મેં કીધું તારી પાસે આટલા છે તો આને જ સાચવીને બેસી રહે અને જીવન જીવતું. છોકરાઓ મોટા કર, છોકરાઓને ભણાવ.
વિચારે, આ બુદ્ધિશાળી છે. એટલે ભગવાન શું કે છે? ગતાસુન અગતાસુન પંડિતા ન અનુશોચંતી. જો આ સમજો, પંડિત એ છે કે જેનું મન ક્યારે શોકગ્રસ્ત થતું જ નથી. ન પ્રહૃષેદ પ્રિયમ પ્રાપ્ય ન ઉદ્વિજેત અપ્રિયમ પ્રાપ્ય. ગઈકાલના 5મા અધ્યાયમાં શ્લોકમાં આવી ગયું. પ્રિય પ્રાપ્ત કરીને એ હર્ષિત પણ થતો નથી, અપ્રિય પ્રાપ્ત થઈને ઉદ્વેગ કરતો નથી. સ્થિર બુદ્ધિ કોણ છે? સ્થિર બુદ્ધિ છે. આમ અહીંયા શ્રી શંકુ ઋષિ કે છે સુમેધા. હું કોણ છું? હું સુમેધા છું. કેમ? બ્રહ્મ જ્ઞાન મને થઈ ગયું છે. હું પૂર્ણ બ્રહ્મ છું, જાણું છું. મારી બુદ્ધિનો ઉપયોગ મેં ક્યાં કર્યો છે? આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મારી બુદ્ધિનો મેં ઉપયોગ કર્યો છે. બ્રહ્મ જ્ઞાન ઉપયોગી છે. એટલું જ નહીં, આ સુમેધાનો શંકરાચાર્યજી બીજો અર્થ કરતા કે છે સાર્વજ્ઞ લક્ષણ યસ્ય મમ. જેણે આ બ્રહ્મને જાણી લીધું એ સર્વજ્ઞ છે. યસ સર્વજ્ઞ, હા સર્વવિદ. કેમ? એકને જાણવાથી, ગઈકાલે કીધું એમ, એકને જાણવાથી જ બધાનું જ્ઞાન થઈ જાય. એક માટીને જાણવાથી બધા મૃદમય જગતનું જ્ઞાન થઈ જાય. એક સોનાને જાણવાથી સંપૂર્ણ ઘરેણાના જગતનું જ્ઞાન થઈ જાય. ચાંદોગ્ય ઉપનિષદમાં 3 દ્રષ્ટાંત આપવામાં આવે. જો વિચારો, આ ત્રીજું દ્રષ્ટાંત બહુ મજાનું છે. એક મૃતપિંડ જ્ઞાતે ન સર્વમ મૃન્મયમ જગત જ્ઞાતમ ભવતી. એક સુવર્ણ જ્ઞાને, એક સુવર્ણના જ્ઞાનથી સર્વ સુવર્ણમય જગતનું મને જ્ઞાન થઈ જાય. એ જ રીતે કે છે, જો શબ્દ બહુ મજાના છે. એક નખ નિકૃંદન જ્ઞાને, જો વિચારો, નેલ કટર, નખ નિકૃંદન, કે એકને જો ઓળખી લઉં કે આ લોખંડ છે તો લોહમય જગત મારા માટે શું થઈ જાય? જાણીતું થઈ જાય. તો હું કોણ છું? હું સર્વજ્ઞ છું, હું સર્વને જાણું છું. એ જ રીતે આ એક જ બ્રહ્મના મને જ્ઞાન થઈ જાય. એક બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. આ સંપૂર્ણ જગત બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. વિચારો, તો આ જગતનું જે અધિષ્ઠાન છે, આ જગતનું જે પાલન કરનાર છે, એ બ્રહ્મનું જ્ઞાન જ નથી. તમારું સાચા સ્વરૂપનું તમને જ્ઞાન નથી. જો આનો અર્થ શું થયો? આ જો આ સમજવાનું, આ એક કાંકરે 2 પક્ષી નહીં, 3 પક્ષી થઈ જાય. તમે પોતાને બ્રહ્મ જાણો તો તમારા સ્વરૂપનું તો જ્ઞાન થયું જ તમને. સાથે સાથે આ જગત પણ બ્રહ્મમય છે, તમને ખબર પડી. ઈશ્વર પણ એ જ આત્મ સ્વરૂપ બ્રહ્મ છે. તો એકના જ જ્ઞાનથી શું થઈ ગયું? આ જગત પણ બ્રહ્મ છે, ઈશ્વર પણ બ્રહ્મ છે, હું પણ એ જ બ્રહ્મ છું. એકના જ જ્ઞાનથી સર્વનું જ્ઞાન છે. તો ખરી બુદ્ધિ કઈ છે? આ એક ને જાણ્યા કરીએ ને આપણે, એનો કોઈ અંત જ નથી. ખરી બુદ્ધિ ક્યાં ગળી? અહીંયા છે. સર્વજ્ઞ લક્ષણા સુમેધા. એ સર્વજ્ઞ લક્ષણ છે, કારણ કે એ સર્વને બ્રહ્મ સ્વરૂપ જુએ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. કર્મની દ્રષ્ટિએ પણ એ સર્વત્ર બ્રહ્મ દર્શન કરે છે. વિષયોની દ્રષ્ટિએ પણ સર્વત્ર એ બ્રહ્મ દર્શન કરે છે. જો વિચારો, હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. આ સમજો, હું બ્રહ્મ છું ને એ તો અભિમાન છે. કેમ? કે હું બ્રહ્મ છું, તું કોણ છે? સંસારી. જો વિચારો, જો એટલે કહું, તમે જયારે સાંભળી રહ્યા છો ત્યારે પણ તમે બ્રહ્મ જ છો. તમે જયારે પોતાને જીવ, સ્ત્રી, બુદ્ધિ, અજ્ઞાની આ જાણી રહ્યા છો ત્યારે પણ ખરેખર તમારું સ્વરૂપ તો બ્રહ્મ જ છે. મારે તમને બ્રહ્મ બનાવવાના નથી. તમારે જ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખવાનું છે. જો વિચારી, જો આ સમજો, જો સરસ મજાની, આ પીળા રંગનું પુષ્પ છે. આ પીળા રંગનું પુષ્પ છે એવું જ્ઞાન હું તમને ક્યારે આપી શકું? જ્યારે આ પીળા રંગનું પુષ્પ હોય. જો વિચાર, આ લાલ રંગનું જાસૂદ હોય તો હું તમને એમ કહી શકું કે આ પીળા રંગનું પુષ્પ છે?
એ જ રીતે તમે બ્રહ્મ છો એટલા માટે હું તમને કહી શકું છું કે તમે બ્રહ્મ સ્વરૂપ છો. જો વિચારી જો, વાસ્તવિકતા છે. ભગવાન જયારે એમ કે છે કે તમે સર્વવ્યાપી આત્મા છો, ત્યારે ખરેખર તમે છો, અને એટલા માટે ભગવાન કહી રહ્યા છે. જો એટલે કહો, જવાબદારી ગુરુની નથી રહેતી. ગુરુ તો કે જ છે કે તું સર્વવ્યાપી બ્રહ્મ છે. જવાબદારી કોની છે? શિષ્યની છે. અને છતાં પણ શાસ્ત્ર તો એવું કે છે કે જો શિષ્યને જ્ઞાન થતું નથી તો એમાં શિષ્યનો દોષ જ નથી, આચાર્યની આવડત ઓછી છે. વિચાર કેમ? પણ છાંદોગ્ય ઉપનિષદમાં કીધું ઉદ્દાલકે, આચાર્યવાન વેદ પુરુષ, જેને આચાર્ય મળ્યા એને જ્ઞાન અવશ્ય થાય. આમ આ બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે? બ્રહ્મ જ્ઞાન ઉપયોગી મેધા. તમારી બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો? આ બ્રહ્મ જ્ઞાન માટે કરવાનો છે. પણ આપણે બુદ્ધિનો ઉપયોગ બ્રહ્મ જ્ઞાન સિવાય બધે જ કરીએ છીએ. બીજા બધામાં આપણને રસ પડે. પેલું કેરીનું અથાણું, કે જો આ સીઝન ચાલુ થાય ને પછી એને જ બુદ્ધિ ચાલતી હોય. પેલું અથાણાની સીઝન ચાલુ થાય પછી અથાણાની જ ચર્ચા. પેલું અનાજ ભરવાની ચર્ચા, કયા ઘઉં ભરવાના. એટલે તું ખાન શાંતિથી, જે ઘઉં ખાય શું ફરક પડવાનો. વિચાર, આપણી બુદ્ધિ આ બધામાં જ ભટકતી જ રહે છે. એટલે પેલું માંડવ્ય ઉપનિષદમાં કેવું પડ્યું? અન્ય વાચા વિમુંચત. આ બીજી બધી ચર્ચાને તું શું કરી દે? આ બીજી બધી વાતોને તું બાજુએ મૂક. આ બધામાં તારી વાણીનો વ્યય નહીં કર. આ બધામાં તારી બુદ્ધિનો ઉપયોગ કર જ નહીં. વિચારી જો, આપણે એક વસ્તુને પકડીએ છીએ અને પછી એને ફરતે આપણે ફરિયાદ કરીએ છીએ. બુદ્ધિ એમાંથી બહાર નીકળી શકતી જ નથી. આ સમજો ને. પણ તમે ગમે એટલું આ જગતનું જ્ઞાન મેળવો, આ જગતમાં તમે સર્વજ્ઞ છો એવું કહી શકશો? જો સમજો, એટલે બીજી વ્યાખ્યા જે શંકરાચાર્યજી આપે છે, સુમેધા કોને કહેવાય? સર્વજ્ઞ લક્ષણા યસ્ય, જેની મેધા સર્વજ્ઞ લક્ષણ છે એવો જે છે એ ત્રિશંકુ છે. અન્ય જ્ઞાનથી સર્વજ્ઞ જ્ઞાન નથી. જો વિચારી દો, કેમ? કે આ જગતના જ્ઞાનમાં જેટલું તમે વધારે જાણો એટલું તમે વધારે જાણશો કે તમે શું જાણતા નથી. તમારા જ્ઞાનની વૃદ્ધિ નથી, તમારા અજ્ઞાનની વૃદ્ધિ થાય. પેલો મેડિકલમાં જાય ને છોકરો, એટલે મા બાપ બહુ ખુશ હોય મારો છોકરો મેડિકલમાં ગયો. પછી પેલો MBBS થઈ જાય. MBBS થઈ ગયો ને એટલે મા બાપ પેંડા વેચે, ના કરે ને પેલું કરે. પેલો છોકરો એવું પાસ થઈ ગયો, એનો હરખ એક જ દિવસ હોય. આજે સાંભળજો, હકીકત કહું, MBBS થયો એનો આનંદ એક જ દિવસ હોય કે હું પાસ થઈ ગયો. કેમ? પછી પેલા ઘરે મહેમાનો આવે ને બધા, એટલે પછી બધા મહેમાન, જો મારો દીકરો પાસ થઈ ગયો, MBBS તો કેટલી મહેનત કરી, આમ છે તેમ. પેલા છોકરાને આ બધામાં કઈ રસ જ નહીં પડે. મમ્મી તું આવું બધાને બોલ બોલ નહીં કર ને, જા વિચાર. પણ દીકરા તું MBBS થઈ ગયો, તમારાથી કહેવાનું નહીં બધાને. મમ્મી આ MBBS તો કઈ નથી, જો આ સમજ તું મમ્મી, જા વિચાર. પણ કેમ એવું કે તું? મમ્મી આ MBBS થયો એટલે કઈ બહુ મોટો નથી થઈ ગયો, તું સમજ ને. તું 8 ભણી ને એટલે તને એમ લાગે કે હું MBBS થયો એટલે બહુ મોટું થયું. જો વિચાર, એ MBBS થયો એમાં એને જ્ઞાનની વૃદ્ધિ છે કે અજ્ઞાનની વૃદ્ધિ છે? વિચાર કરો. જો મમ્મી પહેલા હું ભણ્યો નતો ને ત્યારે મને કશી ખબર નથી, હવે મને ખબર પડી. શું? જો આ એક છોકરો પેલા ડેન્ટલમાં ગયો, હકીકત તો ડેન્ટલમાં, એટલે મા બાપ ખુશ કે પેલો ડેન્ટલમાં. જા વિચાર, પછી ડેન્ટલમાં એ પાસ થવાનો, ત્યારે પેલો આગળ ને પેલી માસ્ટર ડિગ્રી કરવાની હોય. એટલે પેલા મમ્મી પપ્પા કે હવે આપણે માસ્ટર કરવાનું ને. જાવી, મમ્મી તું માસ્ટર ની વાત કરે? તો મને ખબર નથી, એ લોકોએ કીધું ત્યારે ખબર પડી. મમ્મી ડેન્ટલમાં 8 વિભાગ છે. આપણને તો શું લાગે, આ દાંતનો ડોક્ટર બની ગયો. કે મમ્મી આ ડેન્ટલના માસ્ટરમાં 8 પ્રકારની ડિગ્રી છે. જો વિચારી જોજો. તો એ ડેન્ટલનો જયારે બેચલરની ડિગ્રી મેળવી ત્યારે એનું જ્ઞાન વધ્યું કે અજ્ઞાન વધ્યું?
પહેલા એને જો સમજજો, પહેલા એને ખબર જ નથી કે આટલું છે. હવે એને ખબર પડી કે આટલું જાણવાનું બાકી છે અને આ 8 તો જાણી શકાવાનું જ નથી. એનો અર્થ શું થયો? આ જગતનું ગમે એટલું તમે જ્ઞાન પ્રાપ્ત કરશો, તમે અજ્ઞાનના અજ્ઞાન જ રહેશો. પણ આ સુમેધા કેવા છે? સર્વજ્ઞ લક્ષણ. કેમ? એકસ્મિન વિજ્ઞાને સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકના જ જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. સર્વજ્ઞ છો તમે. એક ઈશ્વરને જાણી લીધો. જો નરસિંહ મહેતા શું બોલે? એક ઈશ્વરને નરસિંહ મહેતાએ જાણી લીધો અને શું કે છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કેમ? આ જગતમાં જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, આ એક ઈશ્વર માત્ર છે. પછી ભલે ને ગમે તે સ્વરૂપે ઈશ્વર મારી સામે આવે, પવન રૂપે આવે, ભૂમિ રૂપે આવે, આકાશ રૂપે આવે, વાયુ રૂપે આવે, વૃક્ષ રૂપે આવે, બીજ રૂપે આવે, પણ એ સર્વ શું છે? વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જોવું પટંતરો એ જ પાસે. હું આ જોઈ રહ્યો છું ભગવાન. આ તમારો ખેલ હું જોઉં છું. બીજમાં વૃક્ષ તમે છો, વૃક્ષમાં બીજ તમે છો. જો પટંતરો એટલે ભગવાન, આ તમારી કમાલ હું જોઉં છું. કેમ? કાર્યમાં કારણ છે અને કારણમાં કાર્ય છે. જો આ વિચારી જો. તો કારણ સત્ય કે કાર્ય સત્ય? વિચારી જો. આખું જગત ભગવાન આ વૃક્ષ અને બીજ સમાન છે. બીજમાં વૃક્ષ છે અને વૃક્ષમાં બીજ છે. કોને સત્ય માનશો તમે? જો એટલા માટે જે લોકો પોતાના વિચારોને સાચા માનતા હોય ને, મૂર્ખા છે એ લોકો. કારણ કે આ જગતમાં બીજું ઘણું છે. પોતાને હું કહું ને એ જ સાચું. કોણે કીધું? એક દ્રષ્ટિએ સાચું હશે, બીજી દ્રષ્ટિએ સાવ ખોટું જ છે. આખું જગત જો પૂજ્ય સ્વામીજીનો એક ટોપિક હતો, બહુ મજાનો ટોપિક, વ્યૂ એન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ. જો આ વિચારી જો આ ટોપિક, વ્યૂ એન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ. વ્યૂ એટલે દ્રષ્ટિ અને દ્રષ્ટિબિંદુ. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિબિંદુ. આપણે બધા દ્રષ્ટિમાં છીએ કે દ્રષ્ટિબિંદુમાં છીએ? એક દ્રષ્ટિબિંદુથી આ સાચું છે, બીજી દ્રષ્ટિબિંદુથી એ શું છે? ખોટું છે. એક દ્રષ્ટિ જ સત્ય છે. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, એ જ એક સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? સાપેક્ષિક છે. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે સાપેક્ષિક છે. તમે સાપેક્ષિકને નિરપેક્ષ માનીને, જીવનનું લક્ષ્ય માનીને ચાલી રહ્યા છો. એને તમે અંતિમ વસ્તુ માનો છો. નહીં. સર્વજ્ઞ લક્ષણ કોણ છે? આ નિરપેક્ષને જે જાણે છે, સર્વમાં એક સમાન છે, એક સમાન બ્રહ્મને જે જાણે છે, યેશામ સામ્ય સ્થિતમ મનઃ, એ સમ બ્રહ્મને સર્વત્ર દર્શન કરે છે. પંડિતા સમદર્શિનઃ. અને એટલે શંકરાચાર્યજી કે છે, આ સુમેધા ત્રિશંકુ કે છે, હું સુમેધા છું, એટલે કે હું સર્વજ્ઞ છું. આ સર્વ બ્રહ્મને હું જાણું છું. બીજો અર્થ કરતા કે છે કે સર્વજ્ઞ કોણ હોઈ શકે? સંસાર સ્થિતિ ઉત્પત્તિ, ઉત્પત્તિને પણ જાણે છે, સ્થિતિને પણ જાણે છે, ઉપસંહારને પણ જે જાણે છે. એટલું જ નહીં, કૌશલ્ય યોગાત. આપણું કૌશલ્ય કેટલું? જો વિચારી જુઓ. આપણી કુશળતા કેટલી? આપણું જ્ઞાન કેટલું? આપણી કુશળતા કેટલી? જો વિચારી દો. નળ ગળે તો એ પ્લમ્બર ને બોલાવવો પડે, અને સ્વિચ બગડી જાય તો પેલા ઇલેક્ટ્રિશિયન ને બોલાવવો પડે. આ આપણું જ્ઞાન ને આપણી કુશળતા. જો વિચાર, આપણું કૌશલ્ય કેટલું છે? શંકરાચાર્યજી કહે છે એ બ્રહ્મ કેવું છે? આ જગતની ઉત્પત્તિ કરનાર છે, આ જગતની સ્થિતિ કરનાર છે, આ જગતનો સંહાર કરનાર છે. જો આ અત્યારે જે પણ પરિસ્થિતિ પૃથ્વી પર ઉભી થઈ છે ને, કોને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ? ઉત્પત્તિ કરતા આપણને આવડે છે. ભારત દેશની મુશ્કેલી શું છે? ભારત દેશમાં બધાને ઉત્પત્તિ કરતા આવડે. જો આ સાંભળજો બરાબર. આ ખરે હાસ્યાસ્પદ વસ્તુ જ છે.
કોઈ પણ વસ્તુ ઉત્પત્તિ કરતા આવડે છે, પણ એને મેન્ટેન કેમ કરવું આપણને આવડતું નથી. સ્થિતિ આપણને આવડતી નથી. સ્થિતિ નથી આવડતી એટલું જ નહીં, ઉપસંહાર પણ આપણને આવડતો નથી. પરદેશના લોકોને ઉત્પત્તિ અને સ્થિતિ આવડે છે, પણ ઉપસંહાર કેમ કરવો આવડતું જ નથી. પ્લાસ્ટિક બનાવ્યું, પેટ્રોલ બનાવ્યું, ગાડી બનાવીને આ બધું બનાવી તો દીધું, પણ આ બધાનો નાશ કેમ કરવો આપણામાં કુશળતા છે જ નહીં. આ નાશ કરતા જો શીખી જઈએ તો પછી શું થાય? આ પૃથ્વીનું પ્રદૂષણ દૂર થઈ જાય. વિચારી, પણ સર્વજ્ઞ કોણ છે? એને ઉત્પત્તિનું પણ જ્ઞાન છે, સ્થિતિની પણ કુશળતા એનામાં છે, ઉપસંહાર પણ એને આવડે છે. જો વિચાર, ભગવાનનો ઉપસંહાર એવો છે, એ રિસાયકલિંગ થાય. જો સમજજો બરાબર. આપણી ઉત્પત્તિ એવી છે, એમાં પેલું રિસાયકલ થતું જ નથી. રિસાયકલ કરવા જાય ને તો પ્રદૂષણ વધે. જો વિચારી જો, આપણે ભલે પેલા રિસાયકલ એટલે પેલા પેપર આપણે પસ્તી વાળાને આપી દઈએ, એટલે આપણને એમ લાગે જો આ પેપરનો પાછો ઉપયોગ થઈ ગયો. ખરેખર થાય જ છે, નથી થતો એમ નથી. આ લોખંડને આપણે ભંગારમાં આપી દઈએ, પેલો ભંગાર વાળો લઈ જાય અને પેલી સ્ટીલ કંપની વાળા એને વેચાતું લઈ લે. જો સાંભળજો, પણ એમ નહીં માનતા કે એને કારણે પ્રદૂષણ નથી થતું. જો આ બધી વસ્તુ પેલો ભંગાર વાળા પાસે જ જાણવું પડે. આપણા માટે ત્યારે ભંગાર વાળો એક જ્ઞાની બની જાય. આ સમજો, એ ભંગાર વાળો પેલો લેવા આવે ને તે ઘરે હતી, એટલે બા પેલા ભંગાર વાળાને પેપર આપતા હતા. એટલે મને કેટલામાં આપે ને કેટલાથી એમાં રસ ને, એટલે મેં એને કીધું તું આમ શું કરે? જો સાંભળજો. એટલે ભંગાર વાળાને શું કીધું, તું આ પેપર નું શું કરે? કે હું પેલાને આપી આવું, પછી એનું પાછું પેપર બનાવવામાં ઉપયોગ થાય. પણ આનો પેપર બનાવવાનો ઉપયોગ કેવી રીતે કરે? તો કે આ બધી જે સહી છે, જો આ સાંભળજો બરાબર, આના પર પેપર પર જે સહી છે એ કેમિકલમાં નાખીને સહીને શું કરવામાં આવે? પેપર પાછું વપરાયું. પણ પેપર પાછું વપરાતા શાનું પ્રદૂષણ થયું? રાસાયણિક પ્રદૂષણ થયું. આ સમજો, આપણને આ બધો ખ્યાલ છે જ ને. સર્વજ્ઞ કોને કહેવાય? ઉત્પત્તિ સ્થિતિ ઉપસંહાર કૌશલ યોગાત સુમેધસ્ત્વમ. આ સૌમેધાપણું ક્યારે આવે? આ ઉત્પત્તિને બધાનું જ્ઞાન છે ને. આ જગતની ઉત્પત્તિ કરે છે, જગતની સ્થિતિ કરી રહ્યો છે, આ જગતનો સંહાર પણ એ પ્રેમથી કરે છે. જો વિરાટ સ્વરૂપમાં એ જ થયું ને. જયારે અર્જુનને વિરાટના દર્શન કરવાની ઈચ્છા થઈ, વિશ્વરૂપના દર્શન કર્યા અર્જુને, પણ અર્જુનને જ્યાં સુધી ઉત્પત્તિ ને સ્થિતિના દર્શન થયા ત્યાં સુધી અર્જુન ખુશ હતો. પણ જ્યાં ભગવાનનું ઉપસંહાર કરતું સ્વરૂપ જોયું અને અર્જુન પણ શું થઈ ગયો? ભયભીત થઈ ગયો, ડરી ગયો. જો વિચાર, આમ અર્જુન પણ આશ્ચર્યચકિત થયો, હર્ષિત પણ થયો, પણ જ્યાં ઉપસંહારના દર્શન કર્યા ઢીલો પડી ગયો. વિચાર, પણ ઉપસંહાર પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. ભગવાને સમજાવવું પડ્યું કે અર્જુન આ હું જ છું. આ ઉપસંહાર કરનાર પણ કોણ છે? હું જ છું અર્જુન. આમ આપણે ભગવાન નહીં જાણીએ, પણ કેવા જાણીએ? અડધા જાણીએ આપણે. પેલું ઉત્પત્તિ કરનાર, સ્થિતિ કરનાર આપણને ગમે, પણ ઉપસંહાર, ભગવાનનો ઉપસંહાર જોઈએ ને. આજે ને આ બધા ધરતીકંપ થાય ને, હિમવર્ષા થાય ને, પૂર આવ્યું, એ ભગવાન ઉપસંહાર કરવાની રીત છે. આ સમજો, પણ આપણને પસંદ છે એ નહીં ગમે. આપણને વરસાદ પડે આપણને ગમે, કુવામાંથી પાણી નીકળે આપણને ગમે, પણ રેલ આવે તો આપણને નહીં ગમે. જો વિચાર, ધરતીકંપ થયો આપણને નહીં ગમે. ધરતીકંપ પણ આ પૃથ્વીનું સ્વરૂપ જ છે. એ પૃથ્વીએ ધરતીકંપ કરવા જ પડે. આ સમજો, પેલો પ્રેશર કુકરમાં જેમ પેલો પ્રેશર વધે ને, અને જો તમારી વિસલ જો ત્યાં અટકી પડી તો શું થાય?
આખું કુકર ફાટે, એમાં શું જોઈએ? પેલો વાલ હોય, વિસલ હોય ને, એમાંથી શું થાય? વધારાની જે પ્રેશરની વરાળ હોય એ વરાળ શું થઈ જાય? બહાર નીકળી જાય. એમાં ધરતીકંપ એ શું છે? આ પૃથ્વીની વિસલ છે. જો આ સમજ, જ્યાં પ્રેશર વધી ગયું એટલે પૃથ્વી શું કરી દે? એ પ્રેશર બહાર ફેંકી દે. જો વિચાર, એ પણ ભગવાનના ઉપસંહારનું સ્વરૂપ છે. એ કુશળતા છે એનામાં. આપણામાં એ કુશળતા નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે ખરી સુમેધા એ છે કે આ કુશળતા આપણામાં હોય. એટલું જ નહીં, અતઃ એવ અમૃત અમરણ ધર્મ. અને એટલા માટે હું કોણ છું? હું સુમેધા છું. એટલું જ નહીં, હું કોણ છું? સુમેધા અમૃતોક્ષિત. હું અમૃત છું. જા સમજો. એટલે અમૃતોક્ષિત શબ્દ જે છે શંકરાચાર્યજી એના બે અર્થ આપે છે. જા સમજો. અમૃત અમરણ ધર્મ. અમૃત એટલે કે અમરણ ધર્મ, એનું ક્યારેય મૃત્યુ થતું નથી. આ જગતમાં સૌથી મોટો ભય હોય તો શાનો ભય છે? મૃત્યુનો છે. પણ મૃત્યુ છે જ નહીં. અને જો મૃત્યુ જ નથી તો ભયનો પણ કોઈ પ્રશ્ન જ નથી. અમરણ ધર્મ અક્ષિત અમૃતોક્ષિત. અક્ષિત. આ અક્ષિત ના ત્રણ અર્થ અહીંયા આગળ થાય. જો સમજો, અક્ષિત એવું આપણે જયારે કહીએ, ક્ષતિ એટલે કે કઈક અંગ હોય એને તોડી નાખી અને ક્ષતિ થઈ કહેવાય. જો વિચાર, ટેબલ હોય, એ ટેબલ નો એક પાયો તૂટી જાય તો એને શું કહેવાય? ક્ષત. પણ આ આત્મા કેવો છે? હું કેવો છું? અક્ષિત. કેમ? નિરવયવત્વાદ. કોઈ અવયવ છે જ નહીં કે ક્ષય થઈ શકે, ક્ષતિ થઈ શકે. અક્ષિત. અક્ષીણ. જા સમજ, કોઈ પણ પ્રકારનું ક્ષીણ પણ થતો નથી. ક્ષીણ એટલે કે જે છે એમાંથી પરિવર્તન આવું. જા સમજો, આ ફૂલ છે એને કરમાઈ જાય, એને ક્ષીણ થયેલું કહેવાય. એનો એક અંગ તૂટી ગયું એવું નથી, એ ક્ષિત થયું એમ નહીં. પણ ફૂલ છે અને કાલે આ ફૂલ જોયો તો શું થઈ ગયું હોય? કરમાઈ ગયું, ક્ષીણ થઈ ગયું કહેવાય. એટલે એને અવ્યય, વ્યય થયો કહેવાય. પણ કે આત્માનો વ્યય થાય ખરો? આત્માનો ક્ષીણ થઈ શકે ખરો? નહીં. અક્ષીણ. એટલું જ નહીં, અક્ષત. અક્ષત એનો નાશ પણ થઈ શકે, પૂર્ણતઃ નાશ થઈ શકે. જો વિચારી જો, તો કે પૂર્ણતઃ નાશ પણ આત્માનો થઈ શકે એમ છે જ નહીં. અને એટલે કે છે હું કોણ છું? હું અમૃત છું, હું અક્ષત છું. અક્ષિત, અક્ષીણ, અવ્યય, અક્ષત. આ મારું સ્વરૂપ છે. જો ત્રિશંકુ કહે છે, આવું આપણે કહેવાનું છે. જો સમજો. અથવા શંકરાચાર્ય બીજો અર્થ કરે છે. જો સંસ્કૃત ભાષામાં આની વિશેષતા છે. અમૃતોક્ષિત એ શબ્દ છે. આ અમૃતનો પેલો તનો તો થયેલો છે. એ અમૃતોક્ષિત જે છે એ તો અને ક્ષીની વચ્ચે જો તમે અવગ્રહ મૂકો ને તો અમૃત અક્ષિત એવો અર્થ થાય. ધારો કે અવગ્રહ વગરનો શબ્દ તમે એને લો તો અમૃતોક્ષિત. જો વિચાર, અવગ્રહ આવે તો અમૃત અક્ષિત એવો અર્થ થાય. પણ ધારો કે અવગ્રહ વગરનો શબ્દ છે તો એક શબ્દ થઈ ગયો અમૃતોક્ષિત. તો અમૃત ઉક્ષિત એનો અર્થ શું થાય? જયારે સંધિ તોડીએ તો શું થાય? અમૃતેન વા ઉક્ષિત સિક્ત અમૃતોક્ષિતોહમ. જો કે મારા, જો સમજો, ઉક્ષિત સિક્ત. સિક્ત, સિક્ત ના બે અર્થ થાય. એનાથી હું ભરપૂર છું, સેચ્યુરેટેડ. આપણે એવું કહે ને, સિક્ત સેચ્યુરેટેડ. જા અથવા તો કોની વર્ષા થઈ? સિક્ત એટલે સિંચવું. આપણે એમ કહે ને, નદી, આપણે ખેતરમાં જઈએ ને, ખેતરમાં શું કરવાનું? પાણી સિંચવાનું હોય. જો તો કે હું કોણ છું? અમૃતોક્ષિત, અમૃતેન ઉક્ષિત સિક્ત. આ અમૃતનું જ સિંચન કરનાર હું છું. જો વિચારી,
કેમ? હું સ્વયં અમૃત છું અને અમૃતનું શું કરું છું? સિંચન કરું છું. અથવા મારા પર અમૃતનું સિંચન થયું છે. આવો અમર ઘરમાં હું છું. જો વિચારો. અથવા તો આ અમૃતથી હું ભરપૂર છું. સિક્ત એટલે કે અમૃત સ્વરૂપ છું. એનો અર્થ શું થયો? હું અમૃત સ્વરૂપ છું. ઇત્યાદિ બ્રાહ્મણમ, શંકરાચાર્યજી કે છે, ઇત્યાદિ આ પ્રકારથી આ ત્રિશંકુ મુનિ ઋષિ પોતાના વિશે જાહેર કરે છે. અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિમ પૃષ્ઠ ઊર્ધ્વ પવિત્રો વા સુમેધ અમૃતોક્ષિત ઇતિ ત્રિશંકોર વેદાનુવચન. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ઇતિ એવં ત્રિશંકો હો ઋષે હે બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદ. જો બે શબ્દ શંકરાચાર્યજી વાપરે છે. બ્રહ્મવિદ એટલે કે આ કોના વચન છે? ત્રિશંકુ ઋષિના આ વચન છે. જો બધી છઠ્ઠી વિભક્તિ છે. પણ એ ત્રિશંકુ ઋષિ જે છે, જેના આ વચનો છે, એ કોણ છે? બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદ. બે કીધા, જો સમજો. બ્રહ્મવિદ એટલે બ્રહ્મ જ્ઞાની. તો બ્રહ્મ જ્ઞાની છે એમ કહીએ ને, તો ત્યાં એક શક્યતા રહે. જો વિચાર, હું આ માઇક ને જાણું છું, હું ગુજરાતી ભાષા જાણું છું, તો હું ગુજરાતી ભાષાની જ્ઞાની છું એવું કહેવાય. હું શાસ્ત્ર જાણું છું તો હું શાસ્ત્રજ્ઞ એવું કહેવા. જા સમજ. પણ બ્રહ્મ જ્ઞાની એ જ રીતે જયારે આપણે કહીએ તો આવું જ્ઞાની શબ્દ જયારે વાપરવામાં આવે ત્યારે જાણે કે દ્વૈત હોય એવું લાગે. જ્ઞાની શબ્દમાં શું ત્યાં આગળ જણાય છે? હું બ્રહ્મ જ્ઞાની છું એનો શું થયો? હું કોઈક છું જે બ્રહ્મને જાણે છે. તો બ્રહ્મ વિષય છે? જાણવાનો વિષય છે? નહીં. બ્રહ્મભૂતસ્ય, પોતે બ્રહ્મ સ્વરૂપ છે અને પછી બ્રહ્મને જાણે છે. જો આ સમજો. બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદ વેદ વેદનમ. આમ એ સ્વયં બ્રહ્મ જ છે અને બ્રહ્મને જાણે છે. એનો શું થયો? આત્માને બ્રહ્મ સ્વરૂપ એ જાણી રહ્યો છે. ઇતિ વેદ વેદનમ. આ પ્રકારથી એનું જ્ઞાન છે. કેમ? આત્મ એકત્વ વિજ્ઞાનમ તસ્ય પ્રાપ્તિમ. એને આત્મા એક અદ્વિતીય છે, બ્રહ્મ સ્વરૂપ છે એવું જ્ઞાન થયું છે આ ત્રિશંકુ ઋષિને. અને જ્ઞાન થયું છે એટલું જ નહીં, તસ્ય પ્રાપ્તિમ અનુવચનમ. એ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછીના આ વચન છે. વેદ અનુવચનમ. અનુવચનમ એવું કીધું. વચનમ એટલે કેવું? રામ ગચ્છતિ, રામ જાય છે. લક્ષ્મણ અનુગચ્છતિ. આ અનુ શબ્દનો શું થાય? પછીથી, કંઈક પછી. રામ ગચ્છતિ, રામ જઈ રહ્યા છે. લક્ષ્મણ અનુગચ્છતિ, રામની પાછળ પાછળ લક્ષ્મણ જઈ રહ્યા છે. એમ અહીંયા કીધું વેદ અનુવચન. એનો શું થયો? આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીના એમના વચનો છે. જો સાંભળજો. પહેલા જ નથી બોલી દેતા. પહેલા એ બ્રહ્મભૂત બ્રહ્મવિદ બન્યા અને ત્યાર પછી પ્રાપ્તિમ અનુ. જો સમજો. આત્મા એકત્વ વિજ્ઞાનમ પ્રાપ્તિમ અનુવેદ વચન. એક વાર એક અદ્વિતીય આત્મા બ્રહ્મ સ્વરૂપ આત્માનું જ્ઞાન મેળવ્યા પછી આ વચન છે. અને એટલા માટે શું કહેવાય છે? વેદાનુવચનમ. આત્મન કૃતકૃત્યતા ખ્યાપનાર્થમ. અને આ વચન કેવું છે? એમને આત્માની કૃતકૃત્યતાને એ પ્રગટ કરી રહ્યા છે. ખ્યાપનાર્થમ એટલે કે એ પોતાની કૃતકૃત્યતાને પ્રગટ કરે છે. કેમ? અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિમ પૃષ્ઠ. જો સમજો. તો આ દ્વારા એ પોતાની કૃતકૃત્યતા પ્રગટ કરે છે. શંકરાચાર્યજી કહે છે વામદેવવત. વામદેવજી પણ જયારે માતાના ગર્ભમાં હતા ત્યારે જ બોલવા માંડ્યું અહમ મનુ, હું અહમ સૂર્ય. જો વિચાર. સુખદેવજીને એવું જ હતું. જો વિચારજો. માના ગર્ભમાં સુખદેવજી હતા, બહાર નીકળવા તૈયાર જ નતા.
પેલા રોજ વેદ વ્યાસજી એમને કે તું બહાર નીકળ, મારે તને જોવો છે. અને સુખદેવજી શું કે હું નીકળું જ નહીં. 11 વર્ષ રહ્યા. જો વિચારી જોજો, પેલા 9 વર્ષ કોખમાં રાખે ને પેલા બિચારી કંટાળી જતી હોય. આ 11 વર્ષ સુધી શું થયું? વ્યાસજીને યાદ કરીએ, પણ વ્યાસજીના પત્ની જેને 11 વર્ષ યાદ રાખે ને, જેને સુખદેવજીને ગર્ભમાં, એને કોઈ યાદ નથી કરતું. વિચાર સમજો. સુખદેવજી નીકળે જ નહીં. કેમ? પૂર્વજન્મમાં જ્ઞાન થયું પણ પ્રતિબંધક સાથે હતું. જો સમજો, જ્ઞાનનું કોઈ પ્રતિબંધક હતું જેને કારણે મોક્ષ પ્રાપ્તિ નથી. આ વામદેવજીને એવું જ હતું. એ જે પણ કઈ પ્રતિબંધક હતા, જે કોઈ પણ દુરિત હતા, એ ગર્ભવાસ સહન કરવાથી એ બધા દુરિત શું થઈ ગયા? એટલું પ્રારબ્ધ બાકી હતું એ થઈ ગયું. જ્યાં પેલા દુરિત દૂર થઈ ગયા, એ ગર્ભમાં જ એમને જ્ઞાન થઈ ગયું. અહમ મનુ હું, અહમ સૂર્ય. એવું સુખદેવજીનું છે. સાક્ષાત શંકર ભગવાનના મુખે ભાગવતનું શ્રવણ કર્યું હતું. વિચાર. અને ભાગવત શ્રવણ કર્યું. ભાગવતમાં અંતમાં પરીક્ષિત સ્વયં કે છે અહમ બ્રહ્મ બ્રહ્મ અહમ. હું બ્રહ્મ છું, બ્રહ્મ હું છું. આમ એમને પણ આ બ્રહ્મ જ્ઞાન થયું. આ ભાગવતનું શ્રવણ કર્યું. સુખદેવજીને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હતું. કથા તો ખબર ને કે શંકર ભગવાન પાર્વતીજીને આ ભાગવત કથા કહેતા હતા, શ્રવણ કરાવતા હતા. આ શ્રવણ કરતા કરતા પણ શંકર ભગવાન સમાધિમાં બેસીને આ કથા કરતા હતા. એટલે પાર્વતીજી હ કરતા હતા. હું કરતા પાર્વતીજીને સમાધિ. જો કેટલાક લોકો એવું કથા કરે કે પાર્વતીજી ઊંઘી નહીં ગયા. પાર્વતી ઊંઘે નહીં, આ સમજવાનું. ઊંઘે ને એ પાર્વતી નહીં હોય, આ સમજવાનું. પાર્વતીજીને સમાધિ લાગી ગઈ. ઈશ્વરને ભગવાનની લીલાનું શ્રવણ કરતા કરતા પાર્વતીજીને સમાધિ લાગી ગઈ. પાર્વતીજીને સમાધિ લાગી, પેલું કેનાર કોઈ રહ્યું નહીં. પણ જે વૃક્ષ નીચે બેઠા હતા ત્યાં બખોલમાં પેલું આ નાનું પોપટનું બચ્ચું બેઠું હતું. અને પોપટનો સ્વભાવ છે અનુકરણ કરવું. એટલે જ્યાં પાર્વતીજીએ કરવાનું બંધ કર્યું, એટલે ઉપર પેલું બચ્ચું બેઠું હતું એ શું કરતું હતું? એ હુંકારો ભરતું હતું. અને જ્યાં કથા પૂરી થઈ અને શંકર ભગવાને જોયું કે પાર્વતી તો સમાધિમાં બેઠા, તો વિચાર કર્યો કે કોણ કરે? જો વિચાર. એટલે એમણે જોયું તો એ ઉપર બેઠું હતું. જો સમજો, જો આને દોષ કહેવાય. શાસ્ત્ર શ્રવણ કરીએ નીચે બેસીને કરીએ આપણે, તો ઉપર બેઠા. બીજું શંકર ભગવાન કે છે આ ભાગવત શ્રવણ કરવું હોય પણ તે મને ગુરુ તરીકે અપનાવ્યો, તે મારી પાસે આ માંગણી કરી, મને ગુરુ બનાવ્યા વગર જ મારી ઉપર બેસીને ત્યાં શ્રવણ કર્યું. એટલે ભગવાન ગુસ્સે થઈ ગયા. શંકર ભગવાન ગુસ્સો કર્યો. શંકર ભગવાન ગુસ્સે કરે એટલે સામે ઉભું રહેવાનું જ નહીં હોય. પહેલા તો શું કરવાનું હોય? જે કરવું હોય ને પછી કરવાનું. પહેલા ત્યાંથી શું કરવાનું હોય? ભાગવાનું જ હોય. એટલે પેલું પક્ષી ભાગ્યું અને ભાગીને શું કર્યું? વેદવ્યાસજીને પત્ની જે છે એને ગર્ભમાં ઘૂસી ગયા. ત્યાં પણ શંકર ભગવાન જઈ શકે નહીં. જો વિચાર. આમ એમને પણ આ ભાગવત દ્વારા જ્ઞાન થયું જ હતું, પણ શંકર ભગવાન થી બચવા ક્યાં જતા રહ્યા? ગર્ભમાં જતા રહ્યા. પછી વિચાર્યું કે હું તો આ જગતમાં જો હું પાછો આવીશ તો આ સંસાર પાછો મને પકડવાનો જ છે, મારા સંસ્કાર પાછા કરશે, વળી પાછો મને આમ કરશે. પછી વ્યાસજી આગળ શરત મૂકી, હું નીકળું ખરો પણ તમારે મારા કોઈ સંસ્કાર કરવા નહીં. કેમ? સંસ્કાર કોના હોય? બ્રહ્મના સંસ્કાર હોય. બ્રહ્મ તો અદ્વિતીય નિર્વિકારી છે. જે વિકારી હોય ને એને સંસ્કાર કરવા પડે. જો સમજો, સંસ્કાર એટલે સાધ કરવું. આત્માને બ્રહ્મના સંસ્કાર કરવાના નહીં હોય. વિકારી હોય એને સંસ્કાર કરવાના હોય. સુખદેવજી કહે છે હું તો શુદ્ધ ચૈતન્ય છું, મારો શું સંસ્કાર તમે કરશો? હું શુદ્ધ બ્રહ્મ છું, મારે સંસ્કાર કરવાના જ નથી. તમે મારા સંસ્કાર નહીં કરો, જાત સંસ્કાર પણ નહીં જોઈએ, કોઈ સંસ્કાર તમે નહીં કરો તો હું બહાર આવું.
પણ બહાર નીકળ્યા એટલે તરત જ શું કર્યું? ચાલવા માંડ્યું. જો વિચાર, અને શું કહેવાય? કૃતકૃત્યતા. જો સમજો, વામદેવને પણ એવું જ હતું. એટલે શંકરાચાર્ય કહે છે આ ત્રિશંકુના જ્ઞાન પ્રાપ્તિ પછીના જે વચનો છે એ વચનો શા માટે શ્રુતિમાં દર્શાવવામાં આવ્યા? કે એ દર્શાવે છે કે કેવી કૃતકૃત્યતા એમના જીવનમાં હતી. વામદેવજીની પણ જેવી રીતે હતી એ જ રીતે ત્રિશંકુના આર્ષેણ દર્શનેન. જો વિચારો, આર્ષેણ દર્શનેન એટલે શું છે? કે આ ઋષિ મુનિઓની જે વિદ્યા છે એ વિદ્યા દ્વારા એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. દ્રષ્ટ મંત્ર આમનાય આત્મવિદ્યા પ્રકાશક. આ જેટલા પણ મંત્રો છે એ મંત્ર શું પ્રગટ કરે છે? આત્મવિદ્યાના પ્રકાશક છે. એ દર્શન છે એમનું. અહીંયા દર્શાવવામાં આવે છે કે ત્રિશંકુ મુનિને પણ આત્મજ્ઞાન થઈ ગયું હતું અને આત્મજ્ઞાન દ્વારા જ એમના જીવનમાં કૃતકૃત્યતા હતી. સબુદ્ધિમાન મનુષ્ય શું સંયુક્ત સકૃત્સ્ન કર્મકૃત. એ જ બુદ્ધિમાન છે, એ જ કૃતકૃત્ય છે જેને આ આત્માને અકર્તા અભોગતા જાણી લીધો છે. એટલે કે છે શંકરાચાર્યજી અસ્ય ચ જપઃ વિદ્યા ઉત્પત્તિ અર્થ અવગમ્ય તે. પણ આ શ્રુતિ માતા આ મંત્ર આપણને શા માટે આપે છે? કે આ મંત્રનો આપણે પણ જપ કરીએ તો એ વિદ્યાની ઉત્પત્તિ માટે આપણા માટે પણ ઉપયોગી થઈ શકે એમ છે. અને એટલે શંકરાચાર્યજી કે છે ઋતમ ચ ઇત્યાદિ કર્મ ઉપાન્યાસાદ અનંતરમ ચ ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને છે. આમ કર્મનું વર્ણન કર્યા પછી અનંતરમ એટલે પછી વેદાનું વચન પાઠ તદ અવગમ્ય તે. શંકરાચાર્યજી કે છે પહેલા કર્મની ચર્ચા કરી, કર્મની ચર્ચા પછી હવે આ કૃતકૃત્યતા ત્રિશંકુના વચન દર્શાવ્યા આપણને. એ વેદાનું વચન શાના માટે દર્શાવ્યા? તો કે આ જીવનનું લક્ષ્ય છેવટે શું છે? કર્મ જીવનનું લક્ષ્ય નથી. બ્રહ્મ જ્ઞાન આત્મવિદ્યા પ્રાપ્ત કરવી એ જ લક્ષ્ય છે. એટલે શંકરાચાર્યજી કે છે એવમ શ્રૌત સ્માર્તેષુ નિત્યેષુ કર્મસુ યુક્તસ્ય. આ પ્રકારથી વેદમાં અને સ્મૃતિમાં જે પણ કઈ કર્મો કહેવામાં આવ્યા છે એ સર્વ કર્મનું જે અનુષ્ઠાન કરે છે પણ એ કયા ભાવથી કરે છે? સકામ ભાવથી કરતો નથી. જે સકામ ભાવથી કરે છે એ તો સંસારમાં પડે છે. પણ આ જ બધા કર્મનું અનુષ્ઠાન સત્યમ વદ. જો સમજો, આગળ આવશે આ પછી ચર્ચા. અહીંયા તો કીધું સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ ઋતં ચ સ્વાધ્યાય પ્રવચને ચ તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. અહીંયા બધી ચર્ચા કરી. શંકરાચાર્યજી કે છે આ બધા કર્મનો અનુષ્ઠાન જયારે કરવામાં આવે પણ કઈ રીતે કરવામાં આવે? નિષ્કામસ્ય પરમ બ્રહ્મ વિવિદિશો હો. જેને આ પરબ્રહ્મને જાણવાની ઈચ્છા છે, પરબ્રહ્મને જાણવાની ઈચ્છા વાળો જયારે નિષ્કામ ભાવથી આ કર્મ કરે છે, આર્ષાણી દર્શનાની પ્રાદુર્ભવંતી. ઋષિ મુનિઓના વચનોનું જે દર્શન છે એ આર્ષ દર્શન એને પણ થઈ શકે છે. ઇતિ આત્માદિ વિષયાણી ઇતિ. આમ છેવટે ઋષિ મુનિઓના જે વચનો છે એ વચનોનું લક્ષ્યનો વિષય પણ કોણ છે? આત્મ વિષયાણી. જો સમજો, કર્મ પણ કર્મ માટે નથી, કર્મ સ્વર્ગમાં જવા માટે નથી, કર્મ આપણા અંતઃકરણની શુદ્ધિ માટે છે. એકવાર અંતઃકરણ કર્મના નિષ્કામ ભાવથી જયારે કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે, સંસાર ફલેશુ નિસ્પૃહ. નિષ્કામ એટલે કે આ સંસારની અંતર્ગતના કોઈ પણ ફળમાં એને સ્પૃહા નથી. આવા નિષ્કામ ભાવથી જયારે આપણે કર્તવ્ય કર્મનું પાલન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ત્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. તપસા કલ્મષમ હંતી. તપશ્ચર્યા દ્વારા આ અશુદ્ધિની નિવૃત્તિ થાય છે. વિદ્યા અમૃતમ અશ્નુતે. અને વિદ્યા દ્વારા એને અમૃતત્વની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આમ અહીંયા ઘડી ઋતમ ચ સ્વાધ્યાય કર્મ અને અહમ વૃક્ષ રેરીવા આત્મવિદ્યાનો પ્રકાશક મંત્રો દ્વારા આપણને પણ કહેવામાં આવ્યું કે નિષ્કામ ભાવથી કર્મ કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી અને આ બ્રહ્મ જ્ઞાન આપણે પણ પ્રાપ્ત કરી શકીએ. આમ આ 10મો અનુવાક અહીંયા પૂરો થયો. આવતીકાલે આપણે એકાદશ અનુવાક શરૂ કરીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય
मृत्योर्मा अमृतंगमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।